તમને કાલ પર આપણે જે રીતે મનાવીએ. હા, પછી રાત્રે હું જતો રહીશ. હવે 5 દિવસ પિતાબેનના જોડે, પછી લોહાણા સમાજમાં ફંક્શન છે 8મ મહિને. હા, તો એમ કરીએ, આપણે કાલે મળીએ એટલે કરીએ. ઓકે ભાઈ, જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. शंख चक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजं प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। आप सौ श्री वल्लभना लाडीला कृपा पात्र वैष्णवजनो खूब खूब आनंदનો અવસર છે. અવારનવાર એ શ્રીજી બાબાના સાનિધ્યમાં ભગવત ગુણાનુવાદનો અવસર મળ્યો છે. છેલ્લા 6-7 વર્ષથી આવી શક્યો નથી, કારણ કે નિરંતર દર વર્ષે યુએસ નો પ્રવાસ હોય છે. 2 દિવસ માટે જ આ વર્ષે આવવાનું થયું, પણ 2 દિવસમાં એટલા બધા વ્યસ્ત કાર્યક્રમો હતા. આજે શ્રીજી બાબાનો નાવનો મનોરથ પણ છે. 3 દિવસ પછી ભગવાન શ્રી કૃષ્ણનો प्रागट्य महोत्सव 5240मो प्रागट्य महोत्सव कृष्ण जन्माष्टमी स्वरूपे આપણે સૌ મનાવશું. ખૂબ આનંદની વાત છે. મારા ધારીના અને સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય ભાગવતાચાર્ય અમારા તાજી મહારાજના અત્યંત કૃપાપાત્ર શ્રી હરિપ્રસાદજી શાસ્ત્રીજી પણ અહીંયા લંડનમાં, એમના બંને સુપુત્રો લંડનમાં રહે છે, દર વર્ષે આવે છે, એ પણ અહીંયા છે. મારા વડીલ છે, વંદનીય છે, એમને પણ વંદન કરું. સૌથી પહેલા સાથે મળીને આપણે સૌ શ્રી ગિરિરાજજીની માનસિક પરિક્રમા કરશું. મારું બનાવેલું આ પરિક્રમાનું ધૂળ છે. સંપૂર્ણ છે ગિરિરાજજીમાં ભગવદ લીલાના સ્થળો છે, એનું સ્મરણ થશે. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીની બેઠક આવશે ત્યાં ત્યાં આપણે સૌ જારી ચરણ સ્પર્શ કરશું, ધોતી ઉપરણા કરશું, માખણ મિશ્રી ભોગ ધરશું. કુંડ સરોવર ઇત્યાદિ આવે ત્યાં પાન માર્જન સ્નાન કરશું, દૂધની ધારથી પરિક્રમા કરશું. એ બધા વૈષ્ણવ તાળી વગાડી અને મારી સાથે સાથે ગાશે દરેક વૈષ્ણવ. તો એકલેમાં આપણે ખૂબ સુંદર માનસીમાં પરિક્રમા કરી શકીએ. વ્રજનાધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજનાધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા
નીચે મહારાજ ચાલો પરિક્રમા કરીએ. હરિ સ્વરૂપ હરિદાસ સ્વરૂપ છે. ભક્ત વત્સલ છે મહારાજ ચાલો પરિક્રમા કરીએ. દર્શન કરીએ વંદન કરીએ. અર્ચન કરીએ પૂજન કરીએ. શ્રી મુખારવિંદના દર્શન કરીએ. ગોવર્ધન પૂજા કરીને ચાલો પરિક્રમા કરીએ. સુંદર શિલાના દર્શન કરીએ. શ્રી વલ્લભની બેઠકમાં જારીજી ભરીએ. માખણ મિશ્રીના ભોગ ધરીએ. ધોતી ઉપરના ધરીએ ચાલો પરિક્રમા કરીએ.
ધામમાં જઈએ, ચાલો પરિક્રમા કરીએ. સદુપાનની બેઠકમાં ઝાડીજી ભરીને, પ્રથમ મિલનના દર્શન કરીને, ગોવિંદ કુંડમાં ઝાડીજી ભરીને, તળેટીમાં લોટતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ. નવલક્ષરા કુંડમાં પાન કરીને, ઉછળીના લોટાના દર્શન કરીને, શ્રીનાથજીના મંદિરને રામદાસની ગોપા, રોકાદાઉજી જઈએ, ચાલો પરિક્રમા કરીએ. સુરભી કુંડ, હરજી કુંડ, ઐરાવત કુંડે, છપ્પન ભોગની શિલાનું દર્શન કરીને, ગોવિંદ સ્વામીની કદમ ખંડી થઈને, તુલસી ક્યારે જઈએ, ચાલો પરિક્રમા કરીએ. મુખારવિંદ જઈને સાષ્ટાંગ પોડ્યા, વહરે ગિરિરાજ અમે કેટલું દોડ્યા, વ્રજની રજમાં ખૂબ જ આડોટ્યા, તમારી છે મહિમા અપાર, ચાલો પરિક્રમા કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. કરુણાનિધિ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. પરિક્રમા કરીએ, પરિક્રમા કરીએ. બોલીએ શ્રી ગિરિરાજ, ગોવર્ધન શ્રી દ્વારિકા, શ્યામ સુંદર શ્રી શ્રી વલ્લભા. આપ સૌ શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર વિષ્ણુ. પેલા તો એક આનંદ અને વધાઈના સમાચાર આપને આપું. ભગવત કૃપાથી ટૂંક સમયમાં વેમ્બલી ખાતે ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી બાવાના નંદાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અને થોડા સમયમાં જ શ્રીનાથજી બાવાની હવેલી લલિતા કુંજ ત્યાં પ્રારંભ થશે. ઠાકોરજીના સ્વરૂપની પધરામણી થઈ ચૂકી છે. ઠાકોરજીના અનુરૂપ થોડી બહુ વ્યવસ્થા જ ખાલી કરવાની બાકી છે અને ખૂબ જ ટૂંક સમયમાં
પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની પધરામણી થશે અને સંપૂર્ણ પુષ્ટિ માર્ગીય પદ્ધતિ અનુસાર ઠાકોરજીની સેવાનો ત્યાં પ્રારંભ થશે. ખૂબ આનંદનો અવસર છે. શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્ય ગ્રંથમાં આજ્ઞા કરી, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. જીવનમાં અનેક પ્રકારના પ્રસંગો આવતા હોય, ક્યારેક સુખ અને સગવડતાના દિવસો હોય, ક્યારેક માનવીના જીવનમાં દુઃખ અને અગવડતાનો સમય પણ આવે. પણ દરેક પ્રસંગોમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનો અનન્ય આશ્રય રાખી માણસે સુખમાં બહુ છકી નહીં જવું અને દુઃખમાં બહુ ડગી નહીં જવું. પોતાનો ભાવ અને આશ્રય દ્રઢ રાખવો. સુરદાસજી એ જ ભાવ પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. મીરાબાઈ મર્યાદા ભક્ત છે. ભાવ એમનો એ છે, શબ્દો જુદા છે. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. અમે ચિઠ્ઠીના ચાકર છીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. ભક્ત કવિ દયારામભાઈ આજ ભાવ પોતાના શબ્દોમાં વ્યક્ત કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણને કરવું હોય તે કરે એમ જ્યારે આપણે કહીએ ત્યારે મનમાં કેટલી શાંતિ, કેટલું સમાધાન અને નિશ્ચિતતા હોવી જોઈએ. પણ આપણે લોકો કરીએ છીએ શું? આપણે જે કરવું હોય એ જ કરીએ ને વળી કૃષ્ણને કહીએ કે મારા માટે તું આમ કર. દયારામભાઈ નું ઢોળ ગાવાની છૂટ, પણ શબ્દો થોડા બદલી નાખવાના. કૃષ્ણ તું સિદ્ધને ચિંતા કરે, જીવને કરવું હોય તે કરે. કૃષ્ણને કરવું હોય તે કરે. એમાં કેટલો આશ્રય અને ભરોસાનો ભાવ છે. કારણ કે પ્રભુ જે કરે છે તે યોગ્ય કરે છે. એક વસ્તુ આપને કહું, ઘણી વાર આપણે એવું કહેતા હોઈએ કે ઠાકોરજી બહુ કૃપા કરી રહ્યા છે, બહુ સારું છે. ઘણી વાર એવું કહીએ હમણાં ઠાકોરજીની બહુ કૃપા નથી, આ ઠાકોરજી અમારી સાથે સારું નથી કર્યું. પ્રભુના કાર્યને સારું અને ખરાબ એવું લેબલ લગાડનાર આપણે કોણ? એક વાત બરાબર સમજો, ઠાકોરજી નથી સારું કરતા કે નથી ખરાબ કરતા, પણ ઠાકોરજી જે યોગ્ય હોય એ જ કરે છે. સારું અને ખરાબ એ આપણી વિચારધારાઓ છે. આપણે કેવલ આપણો વિચાર કરીએ છીએ. પ્રભુ આખી સૃષ્ટિનું નિયંત્રણ કરે છે. ઘણીવાર એક વ્યક્તિનું સારું બીજા માટે ખરાબ હોય ને એકનું ખરાબ બીજા માટે સારું બની જતું હોય. દાખલા તરીકે હું તમને નક્કી કરો મનથી કે 1 વર્ષ સુધી અહીંયા લંડન શહેરમાં કોઈ પણ માણસ બીમાર ન પડે તો બીજા ઘણા લોકો બીમાર પડી જાય, ડોક્ટરો બધા બીમાર થઈ જાય. આપણે માંદા પડીએ એનાથી ડોક્ટરોને આજીવિકા ચાલે છે. ક્યારેક આપણે પડીએ ને પગમાં ફ્રેક્ચર થાય તો ઓર્થોપેડિક સર્જન છે એનું ઘરે નથી ચાલે. આપણા ટાયરમાં પંચર થયું, આપણા માટે દુઃખનું કારણ હોય, પણ એનાથી પેલો જે પંચર રિપેર કરવા વાળો હોય ને તો રોજી રોટી મળે છે. એકનું સુખ બીજા માટે દુઃખ હોઈ શકે, એકનું દુઃખ બીજા માટે સુખ પણ હોઈ શકે. જીવનો સ્વભાવ બહુ સંકોચિત હોય. આપણે કેવલ આપણા જ સ્વાર્થ અને સુખનો વિચાર કરીએ છીએ. ચીનમાં કહેવત છે, દેડકાઓએ ભગવાન પાસે કાદવનો વરસાદ માંગ્યો. દેડકાઓને કાદવ બહુ ગમે. પાણીના વરસાદમાં આપણે કંટાળી જઈએ તો કાદવમાં શું દશા થાય? હંસોએ ભગવાન પાસે મોતીનો વરસાદ માંગ્યો, હંસ મોતી ખાય. ભગવાને કોઈનું સાંભળ્યું નહીં ને ભગવાને પાણીનો વરસાદ મોકલ્યો. માટીમાં પાણી પડ્યું, કાદવ થયો, દેડકાઓનું કામ થયું. સ્વાતિ નક્ષત્રમાં સુક્તિ છીપમાં વરસાદની જળબુંદો પડી, મોતી થયા, હંસોને ખોરાક મળ્યો. આખી સૃષ્ટિનું પણ એનાથી કાર્ય થયું. ઠાકોરજી જે કરે છે તે યોગ્ય કરે છે. જીવનમાં ઘણી વખત સારો સુખ સગવડતાનો સમય આવે, ઘણી વખત દુઃખ અને અગવડતાનો સમય આવે. અને જ્યારે માણસના જીવનમાં અગવડતાનો સમય આવે ત્યારે જ એના જીવનનું યોગ્ય ઘડતર થાય છે ને એમાંથી જ માણસ પરિપક્વ બને છે. કાચો પોચો માણસ હોય, ના સમજ માણસ હોય, એ દુઃખમાં હંમેશા પડી ભાંગે છે. પણ સમજદાર માણસો
દુઃખના સમયને જીવન ઘડતરનું સાધન બનાવી લે છે. અને જીવનમાં શિખર પર પહોંચેલા સમૃદ્ધ માણસોને તમે પૂછો તો એમનો પાછલો પાસ્ટ, એમનો ભૂતકાળ ખૂબ જ સંઘર્ષમય વ્યતીત થયો છે. કેરી કાચી હોય ને તો આપણે થોડો સમય ઘાસમાં તપાવવા માટે મૂકીએ. ઘાસમાં તપે, પરિપક્વ થાય પછી જ એમાં માધુર્યનું નિર્માણ થાય છે. એમ આપણા જીવનમાં પણ ક્યારેક કચાશ હોય કે ખટાશ હોય ત્યારે ભગવાન પણ થોડો સમય દુઃખમાં આપણને પરિપક્વ કરવા માટે મૂકે, જેનાથી આપણા જીવનમાં પણ માધુર્યનું નિર્માણ થાય છે. અને એટલા માટે જેને ઠાકોરજીનો દ્રઢ આશ્રય થઈ જાય એ સુખમાં પણ ક્યારે બહુ છકી ન જાય, દુઃખમાં પણ ડમી ન જાય. પ્રભુના ભક્તો ક્યારે પ્રભુને ફરિયાદ કરતા નથી. મહારાષ્ટ્રના સંત એકનાથ થયા, એમને બહુ સુંદર રૂપાળા પત્ની પ્રભુએ આપ્યા અને ધર્મના આચરણમાં એટલા અનુકૂળ પણ હતા. તો પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આટલી સારી પત્ની મને આપી તો સંસારમાં રહીને પણ તમારું સ્મરણ અને ભજન સારી રીતે થાય છે. તો સંત તુકારામને ભગવાને ખૂબ જ પ્રતિકૂળ પત્ની આપ્યા. આખો દિવસ કકળાટ કરે, ક્લેશ કરે, વાસણો પછાડે, ધ્યાન કરવા માટે બેસે તો પાણીનો ઘડો એના પર ઠલાવી દે. તમને કઈ ભગવાનને ફરિયાદ નથી કરી. એમને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આટલી પ્રતિકૂળ પત્ની આપે ને એટલે તો મારું મન સંસારમાં નથી લાગતું, તમારામાં લાગેલું રહે છે. તો કદાચ ક્યારનો સંસારમાં ફસાઈ ગયો. તો આપણા સૌરાષ્ટ્રના નરસિંહ મહેતા, એમને પ્રભુએ પત્ની આપે અને પાછા લઈ પણ લીધા. તો પણ ભલું થયું ભાંગી જંજાળ, સુખથી બચશો શ્રી ગોપાલ. ભક્તો ક્યારે પ્રભુને ફરિયાદ કરતા નથી. અને એટલા માટે દુઃખ કે અગવડતાનો સમય પણ જીવનમાં આવે ને પણ ઠાકોરજીની કઠોર કરુણા સમજી અને જો આપણે સ્વીકારી લઈએ તો માણસ પોતાના જીવનમાં ઘડાઈને ખૂબ જ પરિપક્વ બની શકે અને ખૂબ જ આગળ વધી શકે. જે ભગવાનની મધુર કરુણા એ ભગવાનની કઠોર કરુણાનો જ આ પ્રકાર છે. સુખ આપીને કે દુઃખ આપીને પ્રભુ તો જીવ પર કૃપા જ વિચારે છે. અને આ વાત બધાની સમજમાં નથી આવતી તો કોઈ પરિપક્વ અધિકારી સમજી શકે. હું ઘણીવાર દ્રષ્ટાંત આપું કે પનિયારી પોતાના માથા ઉપર પાણીનો ઘડો ભરીને ચાલી જાય અને ઘડામાંથી પાણી છલકાયા કરે. પાછળ પાછળ એક કવિ જતો હતો. કવિ આ દ્રશ્ય જોયું ત્યારે પેલા ઘડાને કહે છે કે અરે ઘડા, આ પનિયારીએ તને માથા પર ઉપાડ્યો એટલે તું બેકી ગયો છે, છકી ગયો છે, માટે છલકાય છે. કવિ કોને કહેવાય? કુદરત સાથે કીર્તન કરીને નામ કવિ. પ્રકૃતિ સાથે સંવાદ રચી શકે. ઘડાને કહે છે કે પનિયારીએ માથા પર ઉપાડ્યો એટલે તું છકી ગયો છે, માટે છલકાય છે. ત્યારે ઘડાએ કહ્યું, એ પણ કવિએ સાંભળ્યું. ઘડો કહે છે કે હું પેલા માટીના રૂપમાં હતો, મને ત્રિકમથી પાવડાથી ખોદાવવું પડ્યું, ગધેડે ચડવું પડ્યું, કુંભારના ઘરે ગયો, ત્યાં પાણીથી પલળવું પડ્યું, કુંભારના પગના તળિયે ખૂંદાયો, ચાકડે ચડ્યો, ઘાટે ગળાયો, અગ્નિમાં, પ્રચંડ અગ્નિમાં નિંબાળામાં તપવા માટે મને મૂક્યો, અગ્નિમાં તપી તપીને પાકો થયો, પરિપક્વ થયો. પછી મને બજારમાં વેચાવા માટે મૂક્યો, મને ખરીદવા માટે બધા ટકોરા મારીને ચકાસે ને નહીં ખરીદનારા બી એક બે મારતા જાય. આ બધું મેં સહન કર્યું. પછી આ બેને મને ખરીદ્યો, મારા ગળામાં રસ્સો બાંધી અને મને કૂવામાં ઉતાર્યો. ત્યાં જલથી એટલે કે જીવનથી મારે સભર થવું પડ્યું. વળી પાછો અથડાયા ફૂટાયા વગર ફૂટે બહાર નીકળ્યો ત્યારે આ પનિયારી મને પોતાના માથા પર ઉપાડ્યો છે. આટલી કસોટીઓમાંથી હેમ ખેમ પાર ઉતર્યા તો હર્ષના અશ્રુ છે. ભેગવાની તો કોઈ વાત જ આવતી નથી. ઠાકોરજી જેને પોતાના શરણમાં રહેવા માંગતા હોય એના જીવનમાં કસોટીઓ આવે છે અને મોટા મોટા ભક્તોના જીવનમાં કસોટીઓ આવે છે. પણ પ્રભુના એ ભક્તો ક્યારે પણ પરીક્ષામાં વિચલિત થયા નથી કે ઠાકોરજી અમારી સાથે આવું શા માટે કર્યું, આથી પ્રભુની ભક્તિ બંધ. અને તમે ઇતિહાસ જોશો, વાર્તા સાહિત્ય જોશો, જેમ જેમ જીવનમાં દુઃખ આવતું ગયું તેમ તેમ એમની ભક્તિ વધારે ને વધારે દ્રઢ થતી ગઈ છે. કુમનદાસજી અષ્ટસખામાંના એક પ્રસંગ આવ્યો એકવાર જીવનમાં. બેસવા માટે આસન પણ નથી, મુખ જોવા માટે અરીસો પણ નથી, પાણીના કથરોટમાં પાણી ભરીને પોતાનું મુખ જોવે છે. દીકરીને કહું કે બેટા આસન બિછાવજો, કે આસન ગાય ખાઈ ગઈ, ઘાસનું આસન પાથરીને બેસે. અરીસો તો કે ગાય પી ગઈ, પાણી ગાય પી ગઈ.
કોઈને એમ લાગે કે આ વૈષ્ણવ કેટલો ગરીબ હશે, જેના ખોળામાં બિરાજીને સ્વયં શ્રીજી બાબા આજ્ઞા કરે કે અરે કુંભના આજ તો સુબકો મન કી બાત કરनी है, એ વૈષ્ણવને ગરીબ કેમ કહી શકાય? એની પાસે તો સર્વસ્વ એવી નિધિ શ્રીજી બાબા બિરાજતા. એ ભક્તોના જીવનમાં લૌકિક દુઃખ ભલે આવ્યો હોય, પણ ઠાકોરજીની કૃપાનો પૂર્ણ અનુભવ એમને હતો. ગદાધર દાસજી એમના જીવનમાં પણ એવો પ્રસંગ આવ્યો છે કે ઠાકોરજીને મંગળ ભોગ ધરવા માટે એક વાટકી દૂધ પણ ઘરમાં નથી, કે બે ટૂંક મિશ્રીના પણ નથી. મંગળ ભોગમાં જળની વાટકી ઠાકોરજીને ધરી. શિંગારનો સમય થયો, ઘરમાં કઈ નથી, પાછું ઠાકોરજીને જળની વાટકી ધરી. રાજભોગમાં કેવળ જળ ધર્યું. મંગળાથી શહેર સુધી પ્રભુને જળ ભોગ ધર્યું. કારણ કે અયાચક વ્રત હતું, કોઈની પાસે માગે નહીં, અનાયાસે જે કંઈ યજમાન પાસેથી પ્રાપ્ત થાય એનાથી પોતાનો નિર્વાહ કરે. અપરિગ્રહ ઠાકોરજીને કેવળ જળ ભોગ ધરીને પોડાયા નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે. એટલા માટે નહીં કે પોતાની પાસે કંઈ નથી, એટલા માટે કે ઠાકોરજીને મારા ઘરમાં પરિશ્રમ પડી રહ્યો છે. પદ્મનાભ દાસજીએ પણ ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ આપને ધરવા માટે મારા ઘરમાં છોલા સિવાય કંઈ નથી, આપ આજ્ઞા કરો તો શ્રી મહાપ્રભુજીના ઘરે આપને પધરાઈ આવું. ત્યારે ઠાકોરજીએ પણ આજ્ઞા કરી, નહીં પદ્મનાભ દાસ, મને તો તારા ઘરે જ પ્રસન્નતા છે, તારા છોલામાં મને 56 ભોગનો સ્વાદ આવે છે. પ્રભુને પરિશ્રમ પડ્યો એનું દુઃખ ગદાધર દાસજી છે. અને પછી એમનું દુઃખ ઠાકોરજીથી સહન ન થયું, એટલે રાત્રે કોઈ યજમાન આવીને 1.25 રૂપિયો હાથમાં આપી ગયો. 1.25 રૂપિયો હાથમાં, વિચાર્યું કે સીધું સામગ્રી લાવીશ, ઘરમાં સામગ્રી સિદ્ધ કરીશ, વિલંબ થશે, ઠાકોરજીને આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, પરિશ્રમ થયો છે. તો દોડ્યા ઘરમાંથી. એક કંદોઈ ખૂબ સુંદર તાજી ગરમ ગરમ જલેબી ઉતારી રહ્યો તો પૂછ્યું કે આમાંથી કોઈને આપી છે? તો કે ના મહારાજ, હમણાં જ શરૂ કરી, તાજી જ ઉતારું છું. 1.25 રૂપિયાની જલેબી લઈને ઘરે આવ્યા. વિચાર્યું કે ઠાકોરજીને પાછા જગાડીશ તો પરિશ્રમ પડશે, પણ ભૂખ્યા પોડાડવા એ પણ પરિશ્રમ છે, અપરાધ પડશે તો હું સહન કરી લઈશ, પણ પ્રભુને કંઈક અરોગાવું તો જોઈએ ને. પાછા ઠાકોરજીને જગાડ્યા, જલેબી ભોગ ધરી. ભોગ ધરીને પ્રભુને પોડાડ્યા, પોતે કઈ ન લીધું કે આખો દિવસ પ્રભુને આજે ભૂખ્યા રહેવું પડ્યું, હું કેમ લઈ શકું? આસપાસ થોડા વૈષ્ણવ હતા, એમને બધાને જગાડીને બોલાવી લાવ્યા, બધાને જલેબી મહાપ્રસાદ લેવડાવ્યો. બીજે દિવસે બધા વૈષ્ણવ ઘરે આવ્યા, કેવા લાગ્યા, અરે ગદાધર દાસ, ગઈકાલે તમે જે જલેબીનો મહાપ્રસાદ અમને આપ્યો, એવો સ્વાદ તો અમારી જિંદગીમાં અમે ક્યારેય ચાખ્યો નથી. તમે વિચારો કે સ્વાદ શેનો હતો? ચાસણીનો હતો. ચાસણીમાં તો આપણે બધા જલેબીને બોલીએ છીએ. એ સ્વાદ હતો એમના હૃદયના તાપ ક્લેશનો. ઠાકોરજીથી એમનો તાપ ક્લેશ સહન થયો. મોટા મોટા પ્રભુના જે ભક્તો છે એ પ્રભુની સૌથી નિકટ છે. એમના જીવનમાં પણ કસોટીઓ આવે છે, પણ એ વિચલિત થતા નથી. એમની ભક્તિ વધારે ને વધારે દ્રઢ થતી હોય છે. એમ ઠાકોરજી વિચાર કરે કે આ જીવને મારા શરણમાં લેવો છે, એના જીવનમાં કસોટી આવે. સામાન્ય રીતે બાળ મંદિરથી લઈને કોલેજ સુધી સ્કૂલમાં આપણે ભણીએ તો દર વર્ષે 4 પરીક્ષા આપવી પડે છે. વાર્ષિક પરીક્ષામાં ફેલ થઈ તો પાછું એક ધોરણમાં બેસી રહેવું પડે. તો જીવનની પરીક્ષા છે. પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ એટલો સહેલો નથી. ઠાકોરજી જીવની કસોટી કરે કે આ જીવ પાત્ર છે કે નહીં, આ મારી કૃપાને પચાવી શકશે કે નહીં. ભક્તોના જીવનમાં કસોટી આવે, પણ સમજદાર માણસ એને જીવન ઘડતરનું સાધન બનાવી અને આગળ વધી શકે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જીવનમાં સુખ કે સગવડતાનો સમય હોય કે દુઃખ કે અગવડતાનો સમય હોય, સમભાવ રાખી ઠાકોરજીની કૃપા માની અને ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ અમને આશ્રય રાખવો જોઈએ. આશ્રય કોને કહેવાય? એના 6 લક્ષણો શ્રી મહાપ્રભુજી બતાવે છે. આનુકૂલસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્ય વિસર્જનમ, રક્ષ્યસતિ વિશ્વાસ, ભર્તૃત્વ વર્ણમ તથા આત્મ નૈવેદ્ય કાર્પણ્ય, ષડવિધા શરણાગતિ. આનુકૂલસ્ય સંકલ્પ, આપણે ઠાકોરજીને અનુકૂળ બનીને રહીએ. પ્રભુના સુખનો વિચાર એ પુષ્ટિ જીવનો ધર્મ છે. મને ગમે રીતે ઠાકોરજીની સેવા નહીં, પ્રભુને કઈ રીતે પ્રસન્નતા થાય એ રીતે પ્રભુના સુખનો વિચાર કરો. ઘણીવાર આપણે ઠાકોરજીની સેવામાં કહીએ, આજે ઠાકોરજીની સેવા કરવાનો મને બહુ આનંદ આવ્યો, પણ સાથે ઠાકોરજીને પણ આનંદ આવ્યો કે નહીં એ પ્રભુને પૂછ્યું કોઈ દિવસ કે પ્રભુ મારી સેવાથી આપને પ્રસન્નતા છે કે? આપણી સેવાથી પ્રભુને સુખ થવું જોઈએ.
ત્યારે સાચી સેવા છે. શાંડિલ્ય ઋષિ કહે છે ભક્તિ સૂત્રમાં, તત્ સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. પ્રભુ પ્રત્યેનો અહેતુક પ્રેમ એને જ આપણે ભક્તિ કહીએ છીએ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક પ્રભુના સ્વરૂપમાં સર્વથી અધિક જે દ્રઢ સ્નેહ થાય એનું જ નામ ભક્તિ છે. પ્રેમનું લક્ષણ જ એ છે કે પ્રેમીના સુખમાં જ આપણું સુખ સમાઈ જાય, સ્વતંત્ર સુખ ન હોય. એટલા માટે પ્રભુને પ્રસન્નતા થાય એ રીતે આપણે પ્રભુની સેવા કરવી, પ્રભુને અનુકૂળ આપણે બની જવું જોઈએ. પ્રાતિકૂલ્ય વિસર્જનમ. ભગવત સેવામાં કે સ્વધર્મના આચરણમાં જે પ્રતિકૂળતાઓ છે, જે બાધકો છે, એ બધાનો ત્યાગ કરવો. ઠાકોરજીને શું ન ગમે તો ક્યારે ન કરવું. ઠાકોરજીને ધુમાડો નથી ગમતો, ઠાકોરજીને અહંતા મમતા નથી ગમતી, પ્રભુને દંભ કે દેખાવ નથી ગમતો. સૌથી વધારે પોતાના ભક્તોના જે દ્વેષી હોય પ્રભુને ક્યારે ગમતા નથી. ઠાકોરજી પોતાનો અપરાધ તો ક્ષમા કરી દે, પણ ભક્તોનો કોઈ અપરાધ કરે તો પ્રભુને ક્યારે ક્ષમા કરતા નથી. પ્રભુના ભક્તોનો દ્વેષ ક્યારે પણ ના કરવો. ઠાકોરજીને જે ન ગમે એવું કાર્ય જીવનમાં ક્યારે પણ ન કરવું. પ્રભુના સુખનો વિચાર કરવો. રક્ષસ્યતિ વિશ્વાસ. હું પ્રભુના શરણમાં છું, પ્રભુ મારા ધણી છે, મારા સ્વામી છે, જે કરશે તે યોગ્ય કરશે, ઠાકોરજી સદા મારું હિત કરશે, એવો દ્રઢ સંકલ્પ મનમાં રાખો. ઠાકોરજી ક્યારે જીવનું અહિત કરતા જ નથી. સુખ અને દુઃખ એ તો આપણા કર્મોના અનુસાર આપણા જીવનમાં આવે છે. પણ પ્રભુનો આશ્રય કરો તો ઘણીવાર મોટી મોટી ઘટનાઓ પણ આમ બાજુમાંથી પસાર થઈ જાય. ઠાકોરજીને સૂક્ષ્મ બનાવી અને કર્મના બંધનોને કાપી નાખે છે. નાની નાની ઘટનાઓ આપણે વિચલિત થઈએ, પ્રભુની લીલાને આપણે સમજી શકતા નથી. ઘણીવાર નાનો દુઃખ આપીને પ્રભુ કોઈ મોટા દુઃખનું નિવારણ કરી દેતા હોય છે. ભક્તોનો દુઃખ પ્રભુથી પણ સહન થતું નથી. ઘણીવાર એક પ્રસંગ કહેતો હોઉં છું. એક રાજાના દરબારમાં એના પ્રધાનજી વૈષ્ણવ હતા, બહુ ભગવદીય દ્રઢ આશ્રય. કંઈ પણ થાય તો કે હરિ કરે તે ખરી, ઠાકોરજી કરે તે હિતનું જ કરે. એકવાર રાજા પ્રધાનજીની સાથે લઈને શિકાર કરવા ગયા. બળબળતી બપોરનો તડકો, ગરમી હતી, તરસ લાગી, ગળું સુકાયું, પાણી ખલાસ થઈ ગયું. રસ્તામાં લીલાછમ શેરડીના ખેતરો આવ્યા. રાજાને શેરડી ખાવાની ઈચ્છા થઈ. રથ ઉભો રાખીને પોતે શેરડી ચોરવા ગયો. ઘરમાં એને બહુ ટેવ નહીં, કે પ્રેક્ટિસ નથી, કે આંગળી કપાઈ ગઈ. આંગળીમાંથી દળદળ લોહી વહેવા લાગ્યું. પ્રધાનજીના મુખમાંથી સેજ નીકળ્યું, ઠાકોરજી કરે તે સારા માટે, હરિ કરે કરી. રાજાને ગુસ્સો આવ્યો. એક તો મારી આંગળી કપાઈ ગઈ ને પાછો કહે છે કે ઠાકોરજી આ સારું કર્યું. સત્તા પાસે સાણ પણ ચાલે નહીં. ગુસ્સો આવ્યો. સિપાહીઓને હુકમ કર્યો કે આ પ્રધાનજીને બાંધો અને હમણાં જેલમાં લઈ જાઓ. સિપાહીઓએ પેલા પ્રધાનને બાંધ્યો ત્યારે પણ સેજ એના મુખમાંથી નીકળ્યું, ઠાકોરજી કરે સારા માટે. સિપાહીઓ પ્રધાનને પકડીને લઈ ગયા. રાજા આગળ વધ્યો. સૈન્યથી જુદો એકલો પડી ગયો, રસ્તો ભટકી ગયો. એક ઝાડ નીચે વિશ્રામ કર્યો. રાત પડી ગઈ હતી. કોઈ પેલા જંગલી સમયમાં માનવ ભક્ષી આદિવાસીઓને કઈક દેવીને બલિ આપવા માટે 32 લક્ષનો આખો પુરુષ જોઈતો હતો. રાજા એમના હાથમાં આવ્યો અને પકડીને બલિની વેદી પર ચડાવ્યો. ત્યારે પૂજારીની દ્રષ્ટિ આંગળી પર પડી કે આનું તો અંગ ખંડિત થયેલું છે, આ બલિની યોગ્ય નથી, આખો અખંડ પુરુષ જોઈએ, આને છોડી મૂકો. રાજાને છોડી મૂક્યો. પ્રધાનની વાત યાદ આવી. આંગળી કપાઈ ત્યારે પ્રધાને કહ્યું હતું કે ઠાકોરજી કરે સારા માટે, આજે હું મારા પ્રાણ બચી ગયા ને તો આખો વધારી ગયો હતો. રસ્તો શોધતો સવારે પોતાના નગરમાં આવ્યો. આવીને સૌથી પહેલા જેલમાં પેલા પ્રધાનને મળવા ગયો કે પ્રધાનજી મારી આંગળી કપાઈ ત્યારે તમે કહ્યું હતું કે ઠાકોરજી કરે સારા માટે. વાત મારા સમજમાં આવી ગઈ. આંગળી કપાઈ તો મારા પ્રાણ બચી ગયા, તો આખો કપાઈ ગયો. પણ તમને જેલમાં પૂર્યા ત્યારે તમે કહ્યું કે ઠાકોરજી કરે સારા માટે. તમારું શું સારું થયું? પ્રધાન કે મહારાજ, હું તમારી સાથે હોત તો તમે કામ નહીં લાગ્યા ને તો હું કામ લાગી ગયો. એટલે જેલમાં પૂરીને ઠાકોરજી મારી રક્ષા કરી, આંગળી કાપીને તમારી રક્ષા કરી. પ્રભુ ક્યારે જીવનો હિત કરતા જ નથી. રક્ષસ્યતિ વિશ્વાસ. ભર્તૃત્વ વર્ણન. પત્નીનું સંપૂર્ણ દ્રઢાશ્રય પોતાના પતિમાં હોય છે. કોઈ કન્યાનું જયારે લગ્ન થાય ને
ત્યારે એની સંપૂર્ણ પાતિવ્રત્ય નિષ્ઠા પોતાના પતિમાં હોય, આશ્રય પતિનો હોય, પરિવારના બધા જ સભ્યોનો પૂર્ણ આદર સત્કાર કરે, માન સન્માન રાખે, કોઈનો અનાદર ન કરે. પણ એક જૂઠણ ખાશે તો કેવલ પોતાના પતિનું, પૂર્ણ આશ્રય પતિનું. એમ આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ, ઠાકોરજીને સર્વસ્વ સમર્પણ કરી આત્મનિવેદન કરીએ, ત્યારે સંપૂર્ણ અનન્યતા આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુમાં હોવી જોઈએ. બધા જ દેવી દેવતાઓ ઠાકોરજીના અંગભૂત સૃષ્ટિ છે, એમનો યોગ્ય આદર આપણે કરીએ, સન્માન આપીએ, પણ અનન્ય આશ્રય તો કેવલ આપણા પ્રભુનો જ થવો જોઈએ. એનું જ નામ છે અનન્યતા, એનું નામ છે આશ્રય. મહાપ્રસાદ લઈએ તો આપણા પ્રભુનો, બીજા કોઈ આપે તો માથે ચડાવીને જે લેતા હોય એને આપીએ, પણ અનન્ય દ્રઢતા તો કેવલ એકમાં થઈ શકે. કબીરજી પણ કહે છે, એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. એકનો આશ્રય કરવાથી જીવનો બેડો પાર થઈ જાય. એકનું ના થઈ શકે, કોઈનું ના થઈ શકે, ક્યાંયનું ના થઈ શકે. જેમ પત્નીનો સંપૂર્ણ આશ્રય પતિમાં હોય, એમાં આપણા પ્રભુના સ્વરૂપમાં સંપૂર્ણ દ્રઢ આશ્રય અને અનન્યતા રાખવી. આત્મનૈવેદ્ય, પોતાની જાત જીવન આંખ બંધ કરી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દઉં. પ્રભુ જે કહે છે બધું આપનું છે, આ દેહ આપનો છે, આત્મા આપનો હોશ છે, એટલા માટે આપનો દાસ છે, દાસોનો સર્વસ્વ સમર્પણ. જેમ બલિરાજાએ આત્મનિવેદન કર્યું હતું, એમ ઠાકોરજીને આપણે આત્મનિવેદન કરી દઈએ. અને કાર્પણ્ય એટલે દીનતા. પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું એ દૈન્ય ભાવ છે, દીનતા ભાવ છે. અને બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ ત્યારે અષ્ટાક્ષર અને પંચાક્ષર દ્વારા આપણી અહંતા અને મમતા ઠાકોરજીને સમર્પિત કરીએ છીએ. બે વસ્તુ જેવી છે કે આપણને પ્રભુ સુધી પહોંચવા દેતી નથી. હું અને મારું. હું એટલે આપણો ઈગો, અહમ. કોઈને જુવાનીનો મદ હોય, કોઈને શરીરના બળનું અભિમાન હોય, કોઈને ગાદી પર બેસીને જ્ઞાન કથવાનો અભિમાન હોય, કોઈને સત્તાનો અભિમાન હોય, કોઈને સંપત્તિનો અભિમાન હોય, અધિકાર મદ હોય, જુદા જુદા અભિમાન જીવવા હોય. શ્રી હરિરાયજીનો ગ્રંથ છે મદ ત્યાગ હેતુમાં 20 પ્રકારના નાના મોટા મદ જીવમાં રહેલા છે. એનું દર્શન કરે અને કઈ રીતે એને દૂર કરી શકાય. અહમ પ્રભુને ક્યારેય ગમતો નથી, અને એટલા માટે અહમનું પ્રભુને સમર્પણ કરીએ છીએ. હું કોણ? અંગ્રેજીમાં કહેવાય છે ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. પણ આઈ ને આપણે આડો પાડી દઈએ તો એચ એટલે કે સેતુ બની જાય, પ્રભુ સુધી પહોંચવાનો સેતુ બની જાય. હું એ બહુ મોટો છે. આપણને કોઈ પૂછે તમારું નામ શું, તમારો પરિચય છે, ત્યારે નામનો પરિચય આપીએ, પણ નામ આ શરીર સાથે જોડાયેલું છે. સાચો પરિચય શું છે કે દાસોહમ. ગીતાજીમાં ભગવાને સ્વયં કહ્યું, મમયો અંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. જીવ મારો અંશ છે, આપણે પ્રભુના અંશમાંથી પ્રગટ થયા છીએ. અને બ્રહ્મ સંવરના ગદ્ય મંત્રમાં એ જ વાતનું પહેલા આપણે સ્મરણ કરીએ છીએ. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, જેને તિરોધાન થયો, એવો હું જીવ. એટલા માટે આપણો પરિચય છે દાસોહમ. હે કૃષ્ણ, હું તમારો દાસ છું. અને મારું શું છે? જે પણ લૌકિક સંબંધો કે વસ્તુઓ છે, બધો શરીર સાથે સંબંધ જોડાયેલો છે. જેને આપણે પોતાના માનીએ, પતિ પત્ની, પુત્ર મિત્ર, કુટુંબીજનો, આ બધા સંબંધો ત્યાં સુધી રહેવાના છે જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે. માનો કે આપણે બેઠા છીએ, અંતર્યામી અંતરમાંથી આપણને છોડીને બહાર પધારી ગયા, શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. જેને આપણે પોતાના માનીએ, પતિ પત્ની, પુત્ર કે મિત્ર કે કુટુંબીઓ, 2 કલાક કોઈ ઘરમાં નહીં રાખે. બધા કહેશે કે જલ્દી આને અહીંથી કાઢો, નહીં તો શરીરમાંથી દુર્ગંધ આવવા લાગશે. પ્રાણ છે ત્યાં સુધી બધા સંબંધો છે. શરીર છૂટે એટલે બધા સંબંધ પૂરા થઈ ગયા. આત્માનો સંબંધ પ્રભુની સાથે જોડાયેલો છે, અને જીવ આપણે ભૂલી જઈએ છીએ. એટલે આત્માનો સંબંધ પાછો પ્રભુની સાથે જોડીએ, એનું નામ છે બ્રહ્મ સંબંધ. મારું શું છે? તો પ્રભુ તમે જ મારા છો. ગોસ્વામી તુલસીદાસજી, એમના જયારે લગ્ન થયા ત્યારે જુવાનીમાનની પત્ની રત્નાવલી પર એમને ખૂબ જ આસક્તિ. ક્ષણ પણ એમના વગર રહી શકે નહીં. એકવાર પત્નીને પિયરે જવાનો પ્રસંગ આવ્યો. તુલસીદાસજી તેમનો વિરહ સહન થયો. એક તોફાની અંધારી વરસાદની રાત, વીજળીના કડાકા ભડાકા થાય, પ્રગાઢ અંધકાર સર્જાયો, અને પત્નીનો વિરહ થતા ઘરમાંથી નીકળી પડ્યા. રસ્તામાં કાદવમાં પડતા અખડતા નદીના કિનારે આવ્યા. નદીમાં પૂર આવ્યું હતું. ક્ષણિક વીજળીનો ચમકારો થયો. એક મળદો શબ્દ તણાતો આવતો હતો. એને લાકડું સમજી નદીમાં કૂદી પડ્યા. એને પકડી ખૂબ મુશ્કેલીથી તરીને નદી પાર કરી. મકાન પાસે જો
કાગડો હોય એને સવારે ન દેખાય, સવારે દેખાય રાત્રે ન દેખાય, અને ઘોડ હોય એને રાત્રે દેખાય દિવસે ન દેખાય. બંને અડધો અડધો સમય આંધળા બની જાય છે. પણ જેને મોહ થાય છે એને નથી સવારે દેખાતું કે નથી રાત્રે દેખાતું, 24 કલાકના આંધળા બને, એને મોહાન કહેવાય. વીજળીના ચમકારામાં પેલા શબને લાકડું સમજી નદી પાર કરી. મકાન પાસે આવ્યા, દરવાજા બંધ હતા. ઝાડ પર ચડી અગાસીમાંથી મકાનમાં દાખલ થયા. અડધી રાત્રે પત્નીને ઊંઘમાંથી ઉઠાડી. રત્નાવલીને જ્યારે ખબર પડી કે આટલી કસોટીઓ કરી, આટલો પરિશ્રમ કરીને તમે મને મળવા માટે આવ્યા છો, બહુ ટક્કો આપ્યો. हार मास की देय तापर जितनी प्रीति तीसो आदि जो प्रभु प्रीति तो अवश्य मिटत भव भीति. આ શરીરને તમે આટલો પ્રેમ કરો છો, ચામડું કાઢીને જોશો તો હાર માસનો લોચો ફક્ત છે, તમને ધૃણા થશે. અને જેટલો પ્રેમ મને કરો છો એના કરતા અડધો જો ભગવાનને કર્યો હોત તો ક્યારના તમને ભગવાન મળી ગયા હોત. ગુરુના રૂપમાં પત્ની મળી. પત્નીની આટલી વાત એમના હૃદયને લાવી નાખ્યું. સંસારનો બધો મોહ છૂટી ગયો, પ્રભુ પ્રાપ્તિના માર્ગે વળ્યા. આખું રામચરિતમાનસ લખ્યું. ગોસ્વામી તુલસીદાસ કહેવાય. તે લૌકિક અહંતા અને મમતા એ સંસારમાં આસક્તિ ઉત્પન્ન કરે છે. અહંતા મમતાથી મોહ થાય છે, અને મોહ એ જ દુઃખનું કારણ છે. માણસના દુઃખનું મોટામાં મોટું કારણ મોહ છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ દુઃખનું કારણ બનતા નથી, પણ એ વ્યક્તિ કે વસ્તુમાં રહેલો મોહ દુઃખનું કારણ બને છે. 5 મિનિટમાં નાનું દ્રષ્ટાંત આપીને સમજાવું. કોઈ મકાનમાં વર્ષોથી આપણે રહેતા હોઈએ. માનો કે મકાન આપણે આજે બીજા કોઈને વેચી નાખ્યું, રજીસ્ટ્રેશન એના નામે થઈ ગયું, રૂપિયા આપણે ગણીને લઈ લીધા. બીજા દિવસે તમને ખબર પડે કે મકાન આજે પડી ગયું, તો તમને દુઃખ થાય ખરા? કદાચ 2 દિવસ પહેલા પડી ગયું હોત તો આપણને એટેક આવી ગયો હોત. કારણ કે આપણે રહેતા હતા, આપણી માલિકીનું તો આપણો મોહ માં રહેલો હતો. બીજાને વેચી દીધું, આપણું કઈ રહ્યું નથી, પૈસા આપણને મળી ગયા. પછી પડી જાય તો આપણને કઈ વાંધો નથી. મકાન દુઃખનું કારણ નથી, પણ એમાં રહેલો મોહ દુઃખનું કારણ છે. બીજું ઉદાહરણ આપું. દરરોજ આપણે છાપામાં કેટલાય માણસના મરવાના સમાચાર વાંચીએ, સાંભળીએ છીએ. કોઈ ટ્રેન એક્સિડન્ટમાં, કોઈ કાર એક્સિડન્ટમાં, કોઈ બીમાર થઈને, જુદી જુદી પ્રકારે. કોઈ દિવસ આપણે એક ટન પણ જમવાનું છોડી દીધું કે આજે મારા દેશમાં 50 માણસો મરી ગયા, આજે મારે જમવું નથી. પણ મરનાર માણસના લિસ્ટમાં કોઈ એકાદ આપણું સ્વજન હોય ત્યારે એક કોળિયો પણ ગળામાં ઉતરતો નથી, એમ દળ આંખમાંથી આંસુ વહેવા લાગે. વ્યક્તિ કે વસ્તુ મોહનું કારણ, દુઃખનું કારણ નથી, પણ એમાં રહેલો મોહ છે ને, એ માણસને દુઃખનું કારણ બને છે. અહંતા મમતાથી મોહ થાય છે, એ જ સંસારના દુઃખનું કારણ છે. એ જ આપણે બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુને સમર્પણ કરીએ છીએ. અહંતા મમતાનું સમર્પણ થાય ત્યારે દીનતા પ્રાપ્ત થાય છે. અને શ્રેયાજી પણ આજ્ઞા કરે છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કરિચિત ભક્ત્યાનામ દૈન્યમેવૈકમ હરિતોષક સાધન. પ્રભુ સાધન સંપત્તિથી પ્રસન્ન થતા નથી. ભક્તના હૃદયમાં રહેલા દીનતા ભાવથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. દીનતા એ પહેલું પગથિયું છે. તો 6 શરણાગતિના લક્ષણો શ્રી મહાપ્રભુજી બતાવે છે. ત્યાં એને તમે દ્રઢ ભાવથી કેળવો, તમારો ભગવત આશ્રય દ્રઢ કરો. ઠાકોરજીના ચરણનો એવો દ્રઢ અનન્ય આશ્રય થઈ જાય, પછી આ જગતના કોઈ પણ વાવાઝોડાઓ પણ આપણને હલાવી ન શકે, વિચલિત ન કરી શકે. પ્રભુમય બની જાય અને આશ્રયથી જ ભગવત પ્રાપ્તિ થાય. તો વિશેષ કઈ નહીં, ઠાકોરજીને વિનંતી કરું, હમણાં થોડા સમયમાં નાવના મનોરથના દર્શન ખુલશે. આપણા સૌનો ભગવત આશ્રય દ્રઢ થાય, અનન્ય ભાવથી આપણે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને ભજીએ. આપ સૌ શ્રી વલ્લભના કૃપા પાત્ર બનો. આપના અલૌકિક મનોરથો ઠાકોરજી પૂર્ણ કરે, અને આપ સૌની રતિ મતિ કૃતિ અને ગતિ ઠાકોરજીના ચરણોમાં રહે. એટલું કહીને આવનાર જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ આપ સૌ વૈષ્ણવ નાખો અને મારી વાણીથી વિરામ લો. બોલીએ શ્રી ગોવર્ધન. ભગવાન નાવમાં
શ્રી બાલકૃષ્ણ બધા બેસીને કરો. આ They got to either you go inside or do electrons. સુંદર